મજામાં. ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષય છઠ્ઠાના વિજ્ઞાનની અંદર મિત્રો આપણે ચુંબક સાથે રમત એવો કંઈક પાઠ કરી રહ્યા છીએ, જેના આપણે 7 પ્રશ્નો જોયા હતા. હવે 8મા પ્રશ્નથી આપણે શરૂઆત કરવાની છે. તો 8મો પ્રશ્ન કંઈક એવો છે કે તમને લોખંડની પટ્ટી આપેલી છે, તેને ચુંબક કઈ રીતે બનાવશો? તો રફબુકમાં મારી સાથે સાથે આન્સર લખતો જવાનું છે. લખો, આપેલી લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકો. એકડો કરી મુદ્દો લખો. આપેલી લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકો. આપેલી લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકો. બગડો કરીને બીજો મુદ્દો લખો. બીજી લીટીમાં, એક ગજિયો ચુંબક લઈ તેના એક ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો. પેલો ને બીજો મુદ્દો ફરીથી બોલું છું. પેલું, આપેલી લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકો. બીજું, એક ગજિયો ચુંબક લઈ તેના એક ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો. ત્રીજો મુદ્દો, ચુંબકને ઊંચક્યા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ પર ઘસો. પૂરેપૂરી લંબાઈ પર ઘસો. લખો. ચોથો મુદ્દો, હવે ચુંબકને ઊંચું કરી તેના જે ધ્રુવથી શરૂઆત કરી હતી તે જ ધ્રુવને લોખંડની પટ્ટીના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો. 5મો મુદ્દો, ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી પર અગાઉ મુજબ ઘસો. છઠ્ઠો મુદ્દો, આ ક્રિયા 30-40 વખત પુનરાવર્તન કરો. 7મો મુદ્દો, લોખંડની પટ્ટી ચુંબક બની છે. તેની ખાતરી કરવા લોખંડની
પટ્ટી ચુંબક બની છે તેની ખાતરી કરવા તેને લોખંડના ભોંકાની નજીક લાવો. તેને લોખંડના ભોંકાની નજીક લઈ જાઓ. તેને લોખંડના ભોંકાની નજીક લઈ જાઓ. 8મો મુદ્દો, તે લોખંડના ભોંકાને આકર્ષશે. તે લોખંડના ભોંકાને આકર્ષશે તે પરથી ખાતરી થશે. તે લોખંડના ભોંકાને આકર્ષશે તે પરથી ખાતરી થશે. ચાલો તો 8મો પ્રશ્ન આજે આપણે કરીએ છીએ મિત્રો. પ્રશ્ન નંબર 8 એટલે કે એનો જવાબ તમારે બંને બોક્સની અંદર પાકી અને રફ બુક બંનેમાં એક વાર એટલે કે ટોટલ 2 વાર લખવાનો છે. ઠીક છે, આ હોમવર્ક તમારું છે. રેગ્યુલરલી હોમવર્ક કરતા રહેશો તો બધું જ આવડી જશે મિત્રો. એટલે રોજનો રોજ હોમવર્ક પૂર્ણ કરી લેવાનું છે. તો મળશો હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.